નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યા નિવારણની કામગીરીનો પ્રારંભ થયો છે। સુરત પાલિકા તંત્ર આખરે કામે લાગ્યું છે। 110 મીટર પહોળી ખાડી અલથાણમાં અચાનક જ 50 થી 60 મીટર થઈ ગઈ છે। અલથાણથી ખાડી પાણીનો નિકાલ નહીં થતા સમગ્ર ખાડી વિસ્તારની આસપાસ ખાડીપૂરની સમસ્યાનું એક કારણ બની રહ્યું છે। અલથાણ કાકરા બ્રિજ પાસે પાલિકાની ટીમ દ્વારા ખાડીની વાઇડિંગ કામગીરી શરૂ કરાઈ છે। ખાડી આજુબાજુમાં જેસીબી વડે ડ્રેજિંગ કરી ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરાઈ છે। જો કે બમરોલી અને અલથાણના ખાડી પાસે વર્ષોથી 3700 ચોરસ મીટર જગ્યામાં કાદવ કીચડમાં જેને દૂર કરવામાં આવી રહ્યા છે। ખાડીપૂરની સમસ્યાનો અંત લાવવા માટે આજથી સમગ્ર સુરત શહેરમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી, હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવું છું અને હાલ 8મા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવું છું। સર, આજે અહીં કઈ જગ્યાએ ખાડીને લઈને ડ્રેજિંગ ચાલી રહ્યું છે, કામગીરી ચાલી રહી છે, શું છે અને શું બાબત છે? સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે। તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જેના ભાગરૂપે અત્યારે આપણે ઊભા છીએ તે બમરોલી બ્રિજ ના ડાઉનસ્ટ્રીમના ભાગમાં 8મા ઝોન તરફના છેડા ઉપર જે આશરે 3500 થી 3700 ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે, તે સાંકડી થયેલી ખાડીના વાઇડનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। સર, કેટલી પહોળી થઈ જાય છે આ પુલના ઉપરવાસમાં ખાડીની હાલ પહોળાઈ આશરે 110 મીટર જેટલી છે, જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ 50 થી 60 મીટર જેટલી પહોળાઈની જ રહી જાય છે। એટલે એટલા ભાગને આ પહોળાઈ કરવાથી અમુક મીટર લંબાઈની અંદર આપણે આ ખાડી આશરે 100 મીટર જેટલી પહોળાઈની થઈ જશે।